થરાદવાળા હાઈવે પર અચાનક એવું તો શું થયું તો બધી પબ્લિક ભેગી થઈ ગઈ. બીકેએલ સીઝન ભાગ ત્રીજો. તો સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું એ ભાડ્યું ન હતું તો પડીકા લાવીને પેટને થોડી રાહત આલી. પડીકા ખાઈ ખાઈને તો કેટલું પેટ ભરાય. તો હું અને મારા મિત્રો બધા રિક્ષામાં બેસીને ચાલે પેટ પૂજા કરવા માટે. રિક્ષામાં પાછા ગીતો વાગતા હતા અને જ્યાં ગીતો વાગતા હોય ત્યાં થોડી ગુજરાતીઓ પાછા પડે. ઉભા ઉભા નહીં પણ બેઠા બેઠા નાચી લીધું. અચાનક રિક્ષામાંથી ઉતરીને ભાઈ કેમ પાછળ દોડવા લાગ્યો? અલ્યા નાચવામાં તો કોકનું બૂટ પાડી દીધું હતું. ભાગ મિલખા ભાગ, નહીં તો રિક્ષા જતી રહેશે. બૂટ ઘણી જગ્યા ગોતીને થાકી ગયા પણ નાસ્તા વાળા કેમ મળે જ નહીં. છેલ્લે વાત આવીને ઉભી રહી ગઈ ચા ઉપર. એમાંય બધા એટલા ભૂખ્યા થયા હતા કે જાતે જ ચા ઉકાળવા લાગ્યા. વાંધો નહીં, તમે તાર બનાવો, આપણે બિસ્કિટ લઈને ઉભા જ છીએ. આવતા તો અમે બધા આવી ગયા પણ જ્યાં જવાનું હતું ત્યાં અમને પાછા જવા જ નતા દેતા, કેમ કે અમારી જે જગ્યા ઉપર જવાનું હતું ત્યાં આજે ભૂપેન્દ્ર પટેલ આવવાના હતા. પોલીસ વાળા ભાઈને ઘણી બધી રિક્વેસ્ટ કરી પણ અમને તો ના જ જવા દીધા. તો એવાકમાં જ એક ભાઈને એમના છોકરાની ઇમરજન્સી, કેમ કે એમના છોકરાને દવાખાના માટે લઈ જવો હતો પણ પોલીસ બંદોબસ્તના કારણે આગળ એમને જવા મળતું ન હતું. તો બધી પબ્લિક ત્યાં આગળ ભેગી થઈ ગઈ. તો સેલિબ્રિટી જે કે હું ને કેમ એવા દિવસો આવ્યા તે ચાલતા જવું પડ્યું. તો લાઈક અને ફોલો કરી નાખો. મળીએ ચોથા ભાગમાં.